આજે સવારે મેં મારા એક ફ્રેન્ડ સાથે વાત કરી જે હેલ્થ કેર વર્કર છે, જે મેડિકલ ફિલ્ડમાંથી છે અને ઇમરજન્સી રૂમમાં 8 to 10 hours મંડે ટુ ફ્રાઈડે સમટાઇમ્સ વીકેન્ડમાં બી જોબ કરે છે. શી વોઝ સો એક્ઝોસ્ટેડ. એને એની ફેમિલી માટે ટાઈમ નથી. 8 to 10 hours કરે છે તો ઓફકોર્સ પેચેક તો આવે છે, પણ ઇટ્સ નોટ ઇવન ઇનફ. જે અત્યારનું આ સિચ્યુએશન ચાલી રહી છે, બધું અપ એન્ડ અપ જઈ રહ્યું છે, એની માટે પણ એને એ મેડિકલ ફિલ્ડની છે અને તે છતાંય એવું કહે છે કે પેચેક તો ત્યાંનો ત્યાં જ છે. ગમે તેટલા આવર્સ હું કરું પણ પેચેક તો ત્યાંનો ત્યાં જ રહે છે. ઇટ્સ નોટ ઇનફ. સો આઈ કેન ઇમેજિન કે ફોર નોર્મલ પીપલ જે 9 to 5ની નોર્મલ કંપનીમાં કે કોઈ બી નાના મોટા જગ્યાએ જોબ કરતા હોય એ લોકો માટે તો કેટલું હાર્ડ હશે આ. સો એ બધા જ માટે મેં મારા ફ્રેન્ડને બી રિફર કર્યું કે વાય ડોન્ટ યુ સ્ટાર્ટ સમથિંગ લાઈક ધીસ વોટ આઈ એમ ડુઈંગ. તારી જોબની સાથે સાથે 1 થી 2 જ કલાક આપી અને કર તું આ, અને then see કે if you're making passive income, then stop your job or cut down your hours. At least you'll be able to spend some time with your family, right? Because family time, it's more important than anything else. Because જ્યારે તમારા કિડ્સ મોટા થઈ જાય છે, you not be able to spend the same time with your kids. એમના એ માઇલસ્ટોન તમે મિસ કરશો. That is not worth it for that paycheck. ઓફકોર્સ પેચેક બી તમારો એટલો જ ઇમ્પોર્ટન્ટ છે જેટલા ફેમિલીના માઇલસ્ટોન ઇમ્પોર્ટન્ટ છે, રાઈટ? સો થિંક વાઇઝલી અને ટેક યોર ડિસિઝન વાઇઝલી કે you can have both financial and a time freedom both from this business. So why not? So if you are looking for something like this is the best opportunity. મારા વેબસાઇટ ઉપર જઈ અને તમે રજિસ્ટ્રેશન કરશો તો હું તમને એક 90 મિનિટનો વેબિનાર જોવા મોકલીશ, જેનાથી તમને આઈડિયા આવશે કે હાઉ વી ડુ ધીસ બિઝનેસ. So and then you can reach out to me. I will answer all your questions. So thank you all for watching, and don't go through what my friends are going through right now, right? Take your decision wisely and contact me. Thank you.